ગુજરાતે રણજી મેચમાં ઇતિહાસ રચ્યો છે। રણજી ટ્રોફીમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું ગુજરાત। 41 વખતના ટ્રોફી વિજેતા મુંબઈને આપી છે ધોબી પછાડ। પાર્થિવ પટેલે ગુજરાતને કેપ્ટન ઇનિંગ રમીને આપી ઐતિહાસિક જીત। તો અત્યારના સૌથી મહત્વના સમાચાર, રણજી ટ્રોફીમાં પહેલીવાર ચેમ્પિયન બન્યું ગુજરાત। 41 વખતના ટ્રોફી વિજેતા મુંબઈને ધોબી પછાડ આપીને ગુજરાતની ટીમે ઇતિહાસ સર્જ્યો છે। તો પાર્થિવ પટેલે ગુજરાતને કેપ્ટન ઇનિંગ રમીને જીત આપી છે। તો વધુ વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા મુફદ્દલ। જી મુફદ્દલ, એક ઐતિહાસિક જીત રણજી ટ્રોફીમાં ગુજરાતની, શું કહેશો? બિલકુલ શિવાની, આ એક ઐતિહાસિક ક્ષણ છે। રણજીના ઇતિહાસમાં ગુજરાતે પહેલીવાર ખિતાબી જીત મેળવી છે અને સૌથી મોટી વાત એ છે શિવાની કે 41 વખતની જે ચેમ્પિયન ટીમ છે મુંબઈ, એને ધોબી પછાડ આપી છે। આ કોઈ નાની સૂની વાત નથી। ક્રિકેટ પ્રેમીઓ અને ખાસ કરીને રણજી સાથે જોડાયેલા, ક્રિકેટ સાથે જોડાયેલા લોકો બહુ સારી રીતે જાણે છે કે આ કેટલી મોટી જીત છે। ખાસ કરીને પ્રશંસા પૂરી રીતે બન્યા છે ગુજરાતના સુકાની પાર્થિવ પટેલ, કેમ કે જયારે જરૂરત હતી ત્યારે તેઓએ શાનદાર ઇનિંગ રમી અને 143 રન એમણે બનાવ્યા। કેમ કે દિવસ જે અંતિમ દિવસ હતો, એક તબક્કે મુંબઈ પાસે તક હતી ફરી એકવાર આખી સિરીઝ રણજી જીતવાની, ટાઇટલ જીતવાની, પણ કહી શકાય કે પાર્થિવે શાનદાર બેટિંગ કરી। દિવસની શરૂઆત ગુજરાત માટે ખરાબ એટલા માટે રહી હતી કે પૂરી રણજીની સિઝનમાં જે ઇન્ફોર્મ ખેલાડી છે પ્રિયાંક પંચાલ, એ જલ્દી આઉટ થઈ ગયા હતા। 34 રન બનાવ્યા બાદ વિકેટ પડી ગઈ હતી। ત્યારબાદ એવું હતું કે મુંબઈ કમબેક કરી લેશે, પણ પાર્થિવ પટેલે જયારે એક ક્રીઝ પર આવ્યા, મક્કમતાથી રમ્યા અને મક્કમ ઇરાદા સાથે કે ટ્રોફી સાથે જ પરત જવું છે, એ રીતની એમને રમત દેખાડી અને કોઈ પણ બોલરને એમણે મચક ન આપી। શાનદાર 143 રનની ઇનિંગ તેમણે રમી અને એનું જ કારણ છે કે 312 રનનો લક્ષ્યાંક, જે ખૂબ મોટો કહી શકાય, મુંબઈ જેવી મજબૂત ટીમ સામે એ હાંસલ કર્યો અને આ જીત, ઐતિહાસિક જીત ગુજરાતની રણજી ટીમે મેળવી લીધી। જી બિલકુલ મુફદ્દલ, પાર્થિવ પટેલની કપ્તાની પણ ખૂબ જ સરાહનીય રહી છે। હવે એમના ચાન્સીસ કેટલા કહી શકાય? હવે બિલકુલ એને ચોક્કસથી પોતાની દાવેદારી ફરી એક વખત નોંધાવી દીધી છે પાર્થિવ પટેલ, કેમ કે વિકેટની પાછળ તો પરફોર્મન્સ આપી જ રહ્યા છે, સાથે સાથે બેટથી તેઓ લગાતાર, આ એવું નથી કે ફાઇનલ મેચમાં તેઓ રમ્યા, સમગ્ર રણજી સિઝનમાં જોવા જઈએ તો એમની જે બેટિંગ એવરેજ છે, લગાતાર કન્સિસ્ટન્સી એમનામાં રહી છે અને એના કારણે એક નોક કહી શકાય કે ભારતની ટેસ્ટ ટીમમાં પણ જ્યાં વિકેટ કીપિંગનો એક ઓપ્શન હંમેશા ખાલી રહેતો હોય છે, ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોની નહીં રમતા હોય ત્યારે વિકેટ કીપર માટે વૃદ્ધિમાન સાહા અને પાર્થિવ પટેલ વચ્ચે હરીફાય છે। પણ જે રીતનું પરફોર્મન્સ પાર્થિવ પટેલનું છે, કહી શકાય કે પલડું હવે પાર્થિવ પટેલનું ભારે છે ટેસ્ટ ટીમમાં પણ એક રેગ્યુલર સ્થાન મેળવવા માટે શિવાની। અને આ સિવાય જો આખી ઓવરઓલ જોવા જઈએ તો પાર્થિવ પટેલની કેપ્ટનશીપ તો શાનદાર રહી, એક કેપ્ટન ઇનિંગ પણ તેઓ રમ્યા, પણ ઓવરઓલ સિઝનની વાત કરીએ શિવાની તો પ્રિયાંક પંચાલને પણ ફૂલ માર્ક્સ આપવા પડશે, કેમ કે એની બદૌલત ટીમ ફાઇનલ સુધી પહોંચી, એવી એમણે રમત સમગ્ર સિઝનમાં દેખાડી હતી। એ સિવાય પણ ગુજરાતના અન્ય ખેલાડીઓએ પણ ઐતિહાસિક પ્રદર્શન કર્યું સમગ્ર સિઝન દરમિયાન। એના કારણે જ મુંબઈ જેવી મજબૂત ટીમની સામે ફાઇનલ સુધી પહોંચી શક્યું અને જયારે ફાઇનલમાં આવ્યા ત્યારે આખી એમ કહી શકાય કે રણજીની ફાઇનલમાં ઘણું ઓછું એવું જોવા મળતું હોય છે કે ફાઇનલમાં તમામ દિવસે રોમાંચ જોવા મળતો હોય। પહેલા દિવસથી લઈને 5મા દિવસની રમત સુધી રોમાંચક જોવા મળી, કેમ કે લગાતાર થોડી વાર માટે ગુજરાત પાસે પરડું ભારી હોય, થોડી વાર માટે મુંબઈ પાસે પરડું ભારી હોય। 5મા દિવસે એક તબક્કે એવું થઈ ગયું હતું કે મુંબઈનું પરડું ભારી થઈ ગયું હતું, પણ શાનદાર